આપ સૌને નમસ્કાર. રાજ્યના જેટલી પણ મહાનગરપાલિકાઓ બની છે, ખાસ કરીને 6 જૂની મહાનગરપાલિકા જે વર્ષોથી છે અને 9 જેને નવરચિત, જેમ આપણે ત્યાં કરમસદ આણંદ એ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન થયું છે, એવી રીતે રાજ્યમાં 9 જેટલી પાલિકાઓ જે અવર્ગની હતી એને આપણે મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપ્યો છે. એની પહેલી ચૂંટણી છે. એટલે આજે જેટલા પણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મહાનગરમાં ચૂંટણી લડી રહ્યા છે, એમને આજે સંકલ્પ લેવડાવવા માટે રાજ્યભરની સામૂહિક સંકલ્પનો એક કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં વિશેષ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જશે, પ્રદેશ અધ્યક્ષ રાજકોટ જઈ રહ્યા છે, એવી રીતે હર્ષભાઈ વડોદરા છે, પાટીલ સાહેબ સુરત છે, એમ બધા એક એક મહાનગર નવા જે બન્યા છે અને જૂના છે. વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને છેલ્લા 30 વર્ષથી જે રીતે ગુજરાતની પ્રજાએ જન સમર્થન કર્યું છે, પ્રેમ આપ્યો છે પંચાયતથી પાર્લામેન્ટ સુધીનો, તો સેવાનો એક સંકલ્પ આ ચૂંટણીમાં નવા જે ઉમેદવારો આવ્યા છે મહાનગરના એ કરે. અને જેમ મોદીજી કહે છે કે સાચા અર્થમાં નાગરિક દેવો ભવ, આ ભાવથી જેટલા પણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ સેવાના સંકલ્પ સાથે આજે અમે શરૂઆત કરીશું. અને પ્રચારની શરૂઆત પણ સંકલ્પ લઈને કરવી આ મહાનગરોમાં, એવો પાર્ટીએ નિર્ણય કર્યો હતો. અને એના ભાગરૂપે આજે કરમસદ આણંદ મહાપાલિકા, હવે તમારે નગરપાલિકા પ્રમુખ નહીં હોય, હવે મેયર હશે, તો એ બધી જ ગરિમા જળવાઈ રહે અને લોકોની સુખાકારી માટેનો ચૂંટાયેલા લોકો પોતાનું દાયિત્વ સાથેનો સંકલ્પ કરે, એવા ભાવ સાથે આજે અમે આ સંકલ્પ લેવડાવીએ છીએ સામૂહિક રીતે. આવો.